ભગવાન, આ રસોડાની હાલત જોઈ છે, કેટલું ગંદુ છે. ભાભીને કીધું હતું મેં કે પ્લેટફોર્મ સાફ કરી નાખજો, ના કર્યું ને. ભાભી, ઓ ભાભી, ભાભી, શું થયું? બૂમો પાડે છે ભાભી ભાભી. ઘરમાં જ છું, ક્યાંય નથી ગઈ. આ ઘરમાં છો તો એક સાથે સંભળાતું કેમ નથી? હા, આ બધું શું છે? મને શું ખબર શું છે ઈ? કિચન સાફ કરવાનું છે, ચા ઢોળાણી છે અહીંયા, તે જ ઢોળી હશે હે ને? લે બોલો, સવારે તમને કહીને ગઈ હતી કે આ પ્લેટફોર્મ છે ને સાફ કરી નાખજો. હું ટેરેસ ઉપર ટેરેસ વાળવા જાઉં છું. હા, તો હું પ્લેટફોર્મ શું કામ સાફ કરું? રો, કિચન સાફ કરવાનું તો તારે હતું ને. મારે તો મારા રૂમ સાફ કરવાના હતા ને. મેં મારો રૂમ સાફ કર્યો, તારો રૂમ સાફ કર્યો, હોલમાં પોતું માર્યું, કિચન પણ મારે જ સાફ કરવાનું. વાહ 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 વાહ. મોટાઈ તમે જ છો ને, તો સૌથી વધારે કામ તો તમારે જ કરવું પડે ને. મોટાઈ ના કરવાનું હોય, સૌથી વધારે કામ નાની દેરાણી હોય ને એને કરવાનું હોય. એટલે તમે કામ નહીં કરો? હું કામ કરવાની ના નથી પાડતી, પણ બંનેએ સરખું કામ કરવાનું. એટલે કિચન સાફ તારે કરવાનું છે. હું તો નહીં કરું, તમે નહીં કરો ને. ના, હું પણ નથી કરવાની. અને આ તારી આંગળી છે ને એ નીચે રાખજે. કિચન સાફ નહીં કરો ને, નથી કરવાની. નહીં કરો ને, હું પણ જોઉં છું કે તમે કેમ સાફ સફાઈ નથી કરતા. અરે મોટા છો, તમારે કામ તો કરવું જોઈએ ને. ખબર નથી પડતી એટલી? તું નાની છો, તને નથી ખબર પડતી કે મોટાને કામ નો ચીંધાય, હું કામ કરી નાખું. એક કિચન સાફ કરી નાખીશ, તેમાં શું થઈ જવાનું છે? આ મહેમાન આવે ત્યારે તો પૈસા લેવા સૌથી આગળ ઊભા રહી જાવ છો પગે લાગીને કે સૌથી મોટી હું છું ને તો મને પૈસા મળવા જોઈએ. હા, જાણે તું પૈસા લેવા ઊભી જ નહીં રહેતી હોય એવી તો વાત કરે. હા, તે હુંય જોઉં છું કે હવે કોણ કામ કરે છે. હું તો નથી જ કરવાની. અરે પણ શું છે? શું કામ રાડા રાડ કરો છો? બાર બધા સાંભળે છે. મમ્મી, સારું થયું તમે આવી ગયા. હા, ભાભીને જો ને પ્લેટફોર્મ સાફ કરવાનું કીધું હતું, કર્યું નહીં. અને અત્યારે મારા પર રોપ ચડે છે કે હું જેઠાણી છું ને તો હું તો નહીં જ કરું, તારે કરવું હું ના પડશે. નથી પાડતી. મમ્મી, હું ઉપરના બેડરૂમ સાફ કરતી મમ્મી હતી. સાંભળે છે, મમ્મી સાંભળે છે. હું ધીમે બોલું, મમ્મી અહીંયા જ છે. હું ઉપરના રૂમ સાફ કરતી હતી, નીચે સાફ કરતી હતી. તો એક આ કિચન એનાથી સાફ ના થાય? તો મેં કીધું હતું કે હું ધાબુ વાળવા જાઉં છું. ધાબુ વાળતા વાર કેટલી લાગે? ધાબુ હોય એને વાળવું પડે, એને પોતું મારવું પડે, પાણી રેડવું પડે. હા, તો આપણે અહીંયા ક્યાં બેડરૂમ ઓછા છે? ઉપરના 2 બેડરૂમ, નીચે 2 બેડરૂમ, હોલ, ઉપરથી લઈને નીચે સુધી દાદર વાળવાનો, પોતું મારવાનું. હું તો જો કહી દઉં છું, હું નહીં કરું. આજે છે ને મેં બહુ કામ કરી નાખ્યું છે, હજુ તો રસોઈ બાકી છે. હા, તો હું પણ નથી કરવાની. મેં પણ આજે બહુ કામ અરે કરી બસ! નાખ્યું છે. હું કરી નાખીશ, તમારું મોઢું બંધ રહેશે ને તો મને ઘરના કામ કરવામાં કોઈ વાંધો નથી. મેં કામ કરશો તો કેવું લાગશે હા, મમ્મી? મમ્મી. ભાભી કરી નાખશે ને. ના, નાની છે, એના પગ હાથ વધારે ચાલે ને એટલે બધું કામ ઈ કરી નાખશે. તમે મોટા છો, તમારી જવાબદારી છે ને, તમે કરી નાખજો. થઈ ગયું બધાનું? થઈ ગયું. હા, તો હવે હું કામ કરું, તમે લોકો જાવ અહીંયાથી. મમ્મી પાક્કું કામ કરી લેશો? આ પગ પગ દુખશે નહીં ને તમારા? થઈ જશે કામ. જાઓ તમે લોકો. સારું, મારે તો કામ નહોતું કરવા દેવું પણ શું કરવું? જાવ અહીંયાથી. હા, કરો કામ. હું તો હેલ્પ કરવા માંગતી હતી પણ તમે તો યાર, આ માર્કેટ પણ ડાઉન જ જયા કરે છે. હા હા હા, જે લઈએ એ નીચે, જે લઈએ એ નીચે. બોલ ભાઈ. મોટા, હા, કેવું હાલે છે માર્કેટ? માર્કેટ બહુ ખરાબ છે. જો લાલ સિવાય કોઈ કલર જ નથી. હા, જિંદગીનો કલર એ લાલ જ કહેવાય. લોહીનો કલર એ લાલ. બોલ બોલ, આજે સવાર સવારમાં બહુ ફિલોસોફી યાદ આવે છે ને. કોઈ મારે તો એ લાલ થઈ જવાય. હા ભાઈ, સાચી વાત છે. આ તારી વાત અને માર્કેટ જોઈને તો પેલું રાજેશ ખન્ના વાળું ગીત યાદ આવે છે, યે લાલ રંગ મુझे કબ છોડેગા. હા, એ પણ છે. આ બાકી કેવું ચાલે? હા, આજે કોના લગ્ન છે? હા, બાજુમાં પેલા કનુભાઈના છોકરાના લગ્ન છે કા? હા, એને ઉતાવળ લાગે છે. હા, દુખી થવાની. બાકી ધંધો પાણી કેમ ચાલે? રેડી? શું રેડી? જેવું માર્કેટ ચાલે છે એવા ધંધા પાણી ચાલે છે. એમાં પણ લાલ કલર જ છે. અત્યારે ઉઘરાણી આવતી નથી અને પૈસા
ઘટે જ છે હંમેશા માટે. એ વાત પણ સાચી. તારે કેવું ચાલે કામકાજ? બહુ તકલીફ. આ વાત જ જવા દે મોટા. હા ગમે એટલું છે ને ધ્યાન આપું ને તોય તે મહિને હિસાબ કરીએ ને તો થોડી ઘણી નુકસાની તો ઊભી જ હોય. અરે તું આવી વાતો કરે છે, હું તો તારી પાસેથી પૈસા માંગવાનો હતો. સાંભળ ને, અરે યાર આ લગન પતે તો સારું. કાલે ડીજે ને આજે ફટાકડા. સાંભળ ને, મને 25,000 રૂપિયા ટ્રાન્સફર કર ને. 25,000 રૂપિયા? અરે મોટા તું કેવી વાત કરે છે? એટલે 25,000 કીધું છે, 25 લાખ નથી કીધું. તું તો એમ એટેક ખાઈ છે કે જાણે 25 લાખ માંગી લીધા. અત્યારે કોઈ 500 માંગે ને તોય તકલીફ પડે એવી હાલત છે. તું સમજવાની કોશિશ કર. હું ક્યારે આવ્યો અહીંયા? મતલબ કે આ ઘરમાં વિચાર કર, ગીઝર ખરાબ થઈ ગયું છે. એટલે આ તો રિપેર કરાવો. તો હું તને જ કહેવા આવ્યો હતો. મારી પાસે પૈસા નહોતા ને એટલે મેં કીધું મોટા તું રિપેર કરી દે પછી સમજી લેવું. હા તો એક કામ કરીએ, ગાડી વેચી નાખીએ હવે. કારણ કે બેંક વાળા લઈ જશે. હપ્તો ભરવાનો બાકી છે, એના માટે જ પૈસા માંગતો હતો. આ તને શોખ હતો ને ગાડી લેવાનો, આ તો હવે હપ્તા ભરવા લાગો. થઈ જશે. હજી તો બાકી છે ને. ક્યારે ભરવાનો છે? 2, 5, 10 દિવસ, 15 દિવસ બાકી હશે ને? 2 દિવસ. 2 દિવસ? 2 દિવસ ને તો 2 દિવસમાં કઈક કરી નાખશું. આમાં હું ને હપ્તો તો ભરવો પડશે ને. ગાડી જવા થોડી દેવાય. હા એ તો વાત છે. અને લાવ આજે હું લઈને જાઉં ગાડી. હા તો લઈ જા ને, પેટ્રોલે પુરાવતો આવજે. મસ્તી? હા મસ્તીમાં નથી સમજતો મોટા તું. હે હું માગું ને તારે આપી દેવું એવું જરૂરી છે? અરે ના પાડતા શીખ. અરે લઈ જા ને, તું લે ને. અરે પણ મોટો છો તું, ના પાડી તું દેવાય. બાઇક લઈને જતો રહીશ ને પણ હું ચાલીને જવાનો છું. હમણાં હું શરીર વધે છે ને વિચાર કર્યું કે આ ચાલીને જાઉં ને તો એ બને બોડી ઘટે. આનો મીટર કાંટો પણ લાલ કલર જ બતાવે છે. પેટ્રોલ પુરાવાનું બાકી છે. તું પુરાવી ને, આટો માર્યો, પેટ્રોલ તો પુરાવતો. ધક્કો મારીને લઈ જવી પડશે. આ લોકોના લગ્ન છે તો ત્યાં મહેમાન જાજા હશે. મોટા જા 5 જણાને બોલાવતા હોય ધક્કો મારીને પેટ્રોલ પંપે પહોંચી જા. હા ના એટલું તો છે. મોટા હું શું કહું છું, હા બોલ ને. આ મમ્મી પાસેથી માંગ ને કઈ હોય તો પૈસા. મમ્મી પાસેથી? હા એક કામ કર, તું માંગ મમ્મી પાસેથી. મમ્મીને કહે છે કે ગાડીનો હપ્તો ભરવાનો છે ને પેલું ગીઝર રિપેર કરાવવાનું છે. મમ્મી છે ને આપણને 1 રૂપિયા આપવાના નથી. આ ઘર કેટલા ટાઈમથી કહું છું કે મારા કઈ નહીં, મેં ઘરનું કહેતો હતો કે મારે લોન લેવી છે બિઝનેસ માટે. સાચી જ વાત છે ને. મમ્મી ક્યાંથી આપે? હા આ જે કંઈ પણ હતું બંને ભાઈને વેચી દીધું. હવે વધ્યું શું? ખાલી મકાન. હવે મકાન મમ્મીના નામે છે, બીજું કઈ છે નહીં. બરોબર? એટલે ટેકનિકલી તો મોટા દીકરાના નામે થવું જોઈએ ને. મમ્મી પછી મોટો તો હું ને. ના ના ખોટી વાત નહીં કરા. માનું છું કે મમ્મી આ ઘરમાં બહુ આડુડાઈ કરે છે અને મોટા તું તે મમ્મી સાથે સરખી રીતે રહેતો નથી, મને ખબર છે. અચ્છા હું નથી રહેતો? પોતાનું વર્તન જોયું છે? અને તારા કરતા વધારે પેલી દામિની તો વાત વાતમાં મમ્મીને ઉતારી પાડે છે. મમ્મીને જેમ તેમ બોલે છે. ત્યારે તને નથી દેખાતું? હા હવે થાયા કરે એવું તો ચાલતું જ હોય. પણ હું શું કહું છું, મકાન ઉપર લોન લઈ લઈએ. હા તો એ લોન લેવા માટે મમ્મીના નામ પર તો થશે નહીં. એક કામ કરીએ, મકાન અત્યારે મારા નામ પર કરાવી દઈએ, પછી લોન બેસાડી દઈએ. તારા ધંધા માટે જોઈએ તો બિઝનેસ આપીશ ને પૈસા. મારા નામ પર કહીને પછી લોન લઈ લેશું. વધારે લોન બેસ. તારો સિબિલ સ્કોર ખબર છે ને? મારો સિબિલ સ્કોર વધારે છે તારા કરતા. નવું પાન કાર્ડ કઢાઈ નાખીશ ને. મેનેજર સેટિંગ છે. હા નવું પાન કાર્ડ? હા આ નવું લાયો, મારું કઢાવજે ને. હા તે મારા નામ પર મકાન થઈ જાય પછી તારું કઢાવી આપીશ. હા આ ગજબ લાયો, નવું પાન કાર્ડ. આ નક્કી ચીટિંગ કરવાનું છે. હા પેટ્રોલે મારે જ પુરાવવું પડશે હવે તો. ચાલો. વાહ દામિની, તારો પ્લાનિંગ તો કામ કરી ગયો ને. કરી ગયો રે. એમ છે તઈ આ વસ્તુ મેં છે ને આ ગુજરાતી શોર્ટ ફિલ્મ નથી આવતી એમાં જોઈ હતી. વાહ, એક કામ કરજે હવે છે ને તું એ શોર્ટ ફિલ્મ જોયા જ કરજે. એટલે કંઈ ને કંઈ નવું શીખવા મળે, જાણવા મળે અને આમ નવા તારી બુદ્ધિ છે ને એ કામ કર્યા કરે. મારી બુદ્ધિ તો કામ કરશે પણ તમારું શું કરશો ભાભી? હા સારું થયું કે બેન ટાઈમ પર તમે સમજી ગયા કે આપણે નાટક કરી રહ્યા છીએ. એ તો બધો પ્લાનિંગ છે ને ફ્લોપ થઈ જાત. અને મમ્મીને પણ આપણા પ્લાનિંગની ખબર ના પડી. આપણો પ્લાન સક્સેસફુલ. યા તારે પહેલાં કહેવાય ને કે આપણે ઝઘડો સાચીને નહીં ખોટું ખોટું કરવાનો છે, તો એ રીતે ઝઘડો કરે. અરે તમને મેં બોલાવ્યા ત્યારે જ ઈશારો કર્યો હતો પણ તમે સમજ્યા જ નહીં.
મારું ધ્યાન નહીં હોય. આમ પણ તારા જેટલી ટેલેન્ટેડ નહીં ને હું. તો પછી ટેલેન્ટ તો ભરી ભરીને છે મારામાં. હું શું કહું છું ખબર છે, અત્યારે તો મમ્મી બધું કામ કરે છે, હવે રાત્રે રસોઈ બનાવવાનું થાય ને ત્યારે પણ આપણે આવું જ કરીશું. ત્યારે પણ પાછો ઝઘડો કરીશું. કરવો પડશે ને, ઝઘડો નહીં કરીએ ને તો કામ કરવું પડશે. કામ કરવું છે કે ઝઘડો કરવો છે? ના, ઝઘડો ચાલશે. હું તો છે ને રસોઈ કરીને આ કામ કરીને સાવ હવે કંટાળી ગઈ છું, એટલે તારો આઈડિયા છે ને મને ગમ્યો. પણ તમને ખબર છે ભાભી, આ ગયા અઠવાડિયે મેં મમ્મી પાસેથી 5,000 રૂપિયા લીધા હતા. મેં કીધું હતું કે મારા કાકાનો દીકરો હોસ્પિટલમાં છે. હા, તો તો કોઈ હોસ્પિટલમાં નહોતું. વાહ, તો ક્યાં ગયા 5,000? અરે મારે શોપિંગ કરવા જવું હતું, એટલે મમ્મીને મેં જૂઠું કહ્યું. આમ નામ તો મમ્મી પૈસા આપે એમ છે નહીં ને. ખબર નહીં કેટલા પૈસા હોય ને એમાંથી એક ફૂટી કોડી નથી કાઢતા મમ્મી. તું શોપિંગ કરી આવી? કરી આવીને એકલા એકલા કીધું પણ નહીં મને. તો તમારે મમ્મી પાસેથી પૈસા લઈ લેવાય ને. આ બધું દિમાગ મારે જ ચલાવવાનું. હવે લાગે છે કે તારી પાસેથી મારે પણ આ કંઈ શીખવું પડશે. અને હજુ છે ને, આ તો શરૂઆત છે. હા, તો પ્રેમથી મમ્મી સાથે આપણે વાત કરીને કામ કઢાવીએ છીએ. સમય જતાં આપણે હાથ ચાલાકી પણ કરવી પડશે. ના ના, મમ્મીને હાથ ચાલાકી થોડી કરાય. કેવી વાત કરે છે તું? તો તમે સાચવશો મમ્મીને? ના ના હો, તો પછી હું તો કંઈ સાચવવાની નથી. તો મેં કહ્યું ને એટલું કરીએ જાઓ. હા, થોડોક સમય જાય ને એટલે મમ્મીને ટોર્ચર કરવાનું ચાલુ કરવું પડશે, નહીં તો આ ભલા છે ને આપણી માથે ચડી જશે. હા, હે પણ તારી વાત એકદમ સાચી છે. કંઈ નહીં, આજે કેમ તે મને આ મસ્ત આઈડિયા આપ્યો, એમ તો આગળ મને આઈડિયા આપતી રહેજે. પણ તમે પણ છે ને સામેથી સમજતા રહેજો, બધું મારે ના કરવું પડે. ઠીક છે, તો હવે તારા જેમ મારે પણ શોપિંગ કરવા જવું છે. મારે મારું માઇન્ડ થોડુંક દોડાવવું પડશે. દોડાવો. અને હું શું કહું છું, આ બધી વાત આપણા બંને વચ્ચે જ રાખવાની છે. રોનકભાઈ કે આદિ સુધી વાત ના પહોંચે. ઠીક છે, હવે નહીં કહું હું રોનકને. જો કે એમને ખબર પડી જાય ને તો કે વધારે ફરક નથી પડવાનો, કારણ કે એ બંને દીકરાને એમની માંથી કઈ ફરક પડવાનો તો છે નહીં. એ પણ સાચી વાત છે. અને સાચવવાના આવશે તો આપણને બંનેને જ આવશે. બંનેને શું કામ? તમે મોટા છો ને, તમારે સાચવવાના આવે. મારે શું, અમે તો નાના છીએ. તમારે તમારી જવાબદારી નિભાવવાની હોય. હા, તો બંનેને આવે. મહિનો દિવસ તારા ઘરે, મહિનો દિવસ મારા ઘરે. મારા ઘરે તારા ઘરે એટલે તમે એટલું દૂરનું વિચારી લીધું છે? નોખા થવાનું વિચારી લીધું છે? ના ના, તોબા 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 એટલે તોબા. તું કહે છે ને એટલે હું કહું છું. બાકી તારાથી હું નોખી થોડી થાઉં. બહુ ચાલાક તો છો જ હા તમે. આ મમ્મીને સાચવવા ના પડે ને એટલે નોખા જવાનું વિચારી લીધું છે. આજે ખબર પડી ગઈ મને. ના ના, ચાલાક છું માની લીધું, પણ તારા જેટલી તો નહીં જ. તે તો મારા કરતા આગળનું વિચારી લીધું હશે. એ બધું છોડ. હવે પછી શું કરવાનું છે એ કે મને. હવે પછીનું કાંઈ વિચારીને નથી રાખ્યું. વિચારો દો, એના માટે છે ને સમય લાગે. એક કામ કરો, તમે છે ને અત્યારે મારા માટે મેગી અને ચા બનાવતા આવો. એ પણ મારે બનાવવાનું? આ વિચારવું પડશે કે નહીં આગળનું? તો કોને કામ કરવું પડશે? હું આગળનું વિચારું શું કરવું શું નહીં. તો તમારે તો ચા અને મેગી બનાવી દેવી પડશે કે નહીં? અને કહે છે ને આ ખાલી પેટ હોય ને તો કાંઈ મગજમાં આઈડિયા ના આવે. હા, તો જાઓ ફટાફટ બનાવીને લાવો. હું અહીં બેઠી છું. ઠીક છે, પણ હા, આવું ને ત્યાં સુધી મસ્ત પ્લાનિંગ વિચારીને રાખજે. પાક્કું. હું પહેલા ટ્રાય કરું મમ્મીને ચીંધું બનાવવાનું. જો એ બનાવે તો ઠીક છે, નહીતર પછી હું બનાવી દઈશ. પણ તું વિચાર્યા કરજો. ઇડિયટ. હે ભગવાન, હવે મમ્મીને કાઢવા માટે આમની સાથે પણ દોસ્તી કરવી પડશે. શું કરું? કેવા દિવસો આવી ગયા છે ને મારા. આજે ફોન જ ઘુમેડવાનો છે કે પછી કામ ધંધે જવાનો વિચાર છે? એટલે શું એટલે? કામ ધંધો તો ચાલ્યા જ કરે છે. તને ખબર છે ને, આ મારા ભાગમાં ફેક્ટરી આવી છે, તો ફેક્ટરી એની રીતે જ ચાલે ને. મશીનની માથે ન બેસવાનું હોય મારે. જે કારીગરો હોય ને ખટક ખટક કર્યા કરે.
સાચી વાત છે. તો કામ તો ચાલ્યા જ કરે છે ને? હા હવે સારું એ ચાલતું હશે. ધીમે બોલ. અત્યારે થોડી તેજી છે એટલે બરાબર ચાલે છે. સાચે જ તેજી છે? હા, ફૂલ તેજીમાં છે અત્યારે ધંધો. તો લાવો 5000 રૂપિયા. મજાક નહીં. કોને સિરિયસ? કીધું તેજી છે? મંદી ચાલે છે, બહુ મંદી છે. હા, તમારે 1 રૂપિયો વાપરવાનો થાય ને ત્યાં તમારો જીવ જાય. હા, એ વાત તો મેં નોટિસ કરી. તે નોટિસ કરવી જ જોઈએ ને. રૂપિયો વાપરવો મને જરાય ગમે જ નહીં. રૂપિયો મને બહુ વાલો અને એને છે ને હું દબાવીને જ રાખું. તો તમારે છે ને ગામની પાછળ નથી વાપરવાનો, પોતાની બૈરી પાછળ વાપરવાનો છે. અને બૈરી શું કામ આટલા ખર્ચાઓ કરતી હશે? મને તો એ નથી સમજાતું. હા, શોપિંગ બીજું હોય. શોપિંગ પછી તેલ લેવા ગઈ શોપિંગ તમારી? તમારું કામ ગયું તેલ લેવા, તમે જાઓ તેલ લેવા. કોઈ દિવસ ગરમ પાણી કરીને આપ્યું છે? આટલા દિવસથી ગીઝર ખરાબ થયું છે. કોઈ દિવસ એમ થયું કે ઘરવાળો બચારો ઠંડા પાણીએ નાહીને દોડીને વયો જાય છે, તૈયાર થઈ જાય છે? તો પણ ના, એવું કોઈ દિવસ યાદ નહીં આવે કે લાવો એક તપેલું ગરમ પાણી કરી દઈએ. હવે તમે કઈ નાના કીકલા છો કે તમને પાણી એ ગરમ કરી દેવું પડે? અરે આ ઘડો ઉપાડવાનો, એને રાખી દેવાનો ગેસ ઉપર ને થઈ જાય ગરમ. એમાં નવું શું છે? એટલું તો નાનો છોકરો હોય ને એ કરી શકે. વાહ વાહ, આ પહેલી વાર જોયું કે ઘડાને ગેસ ઉપર ચડાવી દેવાનો. તો પહેલા તો સાંભળ્યા હતા, આ બીજું કંઈ પણ સાંભળી. હા, તમારા મમ્મીનું છે ને આણામાં આવેલું. હા હો, એ પિત્તળિયું વાપરીશું. પછી કઈ? ના, પછી કઈ નહીં. અને પછી હવે ધીમે ધીમે આ તમારા મમ્મીનો વહીવટ કરો. વહીવટ? હા તો એટલે કઈ વેચવા જવાના છે ને? કોઈ ખરીદતું હોય તો આપી દો ને, મને વાંધો નથી. તો તમારી પેલા મોટો વેચ્યા હોય એમ છે, તું એને હું માને? હા, હા, અરે છે ને એ પસ્તીને રીતે મૂકતો નથી. આ હું કાલની પસ્તી ગોતતો તો ઈ આજે એને વેચી મારી હતી. કોઈક રૂપિયો આપતું હોય ને એટલે આ વેચી નાખો. સમજી ગઈ હું. ઘરમાં બધાય રૂપિયાના 4 અડદિયા ગોતે ને એવા છે, હે ને? એટલે તો ઘરમાં કોઈ વિકાસ નથી થતો. આ 1 રૂપિયો ઘર પાછળ કોઈ દિવસ કોઈ વાપરતું નથી. મને ખબર જ છે મોટો એ કમાય જ છે, પણ મોટો બતાવતો નથી. હું પણ બતાવતો નથી. અને બાકી છે તો તમે લોકો તમારા પૈસા દબીને બેઠા છો કટકી કરી કરીને. કટકી છે ને ઈ કટકી કાઈ ના કહેવાય ને. તારી પાસે બચત નથી એમ? સેવિંગ નથી તારી પાસે? એ સેવિંગ કહેવાય એને. સેવિંગ કોને કહેવાય ખબર છે? સેવિંગ એને કહેવાય કે જે સેવિંગ કરી હોય. સેવિંગ કરવાથી ભવિષ્યમાં કામ લાગે. ભવિષ્યમાં જ્યારે કંઈ થયું હોય, કામ ધંધો ના ચાલતો હોય, ફેક્ટરી ના ચાલતી હોય તો ઈ સેવિંગ કામ લાગે. સમજાઈ દીધું? તમારી એક વાત સાંભળી લે. હવે છે ને મને બીજું કંઈ દેખાતું નથી. આ ઘરમાં ખાલી એટલા માટે ટકેલો છું કે આ ઘર મારા નામે થઈ જાય. એકવાર આ ઘર મારા નામે થઈ જાય ને એટલે બસ પછી આ ઘરમાંથી બધાને રસ્તો આપી દેવાનો છે. તમે વિચાર્યું ને જાણે કેમ થઈ જવાનું હોય એમ. આ તમારા દિમાગમાં વિચાર આવ્યો ને એની પહેલા તો તમારા મોટા ભાઈના મગજમાં આવી ગયો છે આ વિચાર. ખબર જ છે મને. હા, એ ચતુર લોમડી છે. તો તમને શું લાગે છે એ મમ્મીને વાત નહીં કરે? રોનકભાઈ જો મમ્મીને વાત કરી દેશે અને મમ્મી માની ગયા તો કે મારે આ ઘર રોનકના નામે કરવું છે, એવું ક્યારેય નહીં થાય. સમજી તું? એવું ક્યારેય નહીં થવાનું. થઈ ગયું તો તું આ મમ્મીનો વહીવટ કરવાનું કહેતી હતી એટલે થયું છે શું ઘરમાં? કઈ નહીં. હવે કેટલા જણાનું કામ કરવાનું? આપણે બે હોય તો સમજ્યા. આ ભાઈ ભાભીનું કામ કરવાનું, મમ્મીનું કામ કરવાનું. ઝઘડો કર્યો હશે ને? ઝઘડો નથી કર્યો. હા? તમને ખબર છે અમે શું કર્યું હતું? મેં અને ભાભીએ ખોટો ઝઘડો કર્યો હતો. મમ્મીને હેરાન કર્યા? મમ્મીને હેરાન નથી કર્યા. મમ્મીને એમ થયું કે મારી બંને વહુ કામને લઈને ઝઘડે છે ને તેની કરતાં હું જ કામ કરી નાખું, ઝઘડો જ ના થાય. અને પછી વાહ, અમે બંને ભાઈ પૈસા બચાવીએ, બંનેને એકબીજાને પૈસા નથી બતાવતા અને તમે લોકો કામ ના કરવા પડે એટલે બહાના કાઢીને ઝઘડો કરો એટલે કામ ના કરવું પડે. બાકી હોશિયાર તો આ ઘરમાં છે બધા. હા તો આપણા ઘરમાં છે ને એકથી એક ચડિયાતા નંગ છે, એકબીજાને વેચીને ડાળિયા ખાય એમ છે. બધા ભટકાણા બાકી. હા ભાઈ, આમે હામાં. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. બહુ સારું. હા, કહી દીધું, ખુશ થઈ ગઈ, મજા આવી, આનંદ લ્યો. અને સાંભળી લે, મમ્મીને બહુ હેરાન નહીં કરતા. મમ્મી છે ને આ ઘરમાં શાંતિથી રહેવા જોઈએ. એને વધારે હેરાન કરશો ને તો આ મકાન આપણા નામ પર નહીં થાય. હા, હું એ જ વિચાર કરું કે મમ્મી પ્રત્યે એટલો બધો પ્રેમ અચાનક ક્યાંથી આવી ગયો. પણ આ મમ્મી પ્રત્યેનો પ્રેમ નથી, આ તો મકાન પ્રત્યેનો પ્રેમ છે. હા, હા, ભાભી સારા થાય કે ન થાય એને આંખે કર. તારી પ્રત્યે મમ્મીને વધારે એમ લાગવું જોઈએ કે ના નાની વહુ છે ને મને બહુ સાચવે છે. અને જેથી કરીને એ જ્યારે હું વાત કરું ને ત્યારે પહેલાં
કહે કે આ મકાન તો નાના નામે જ થશે. ઓકે, હવે એવું જ કરીશું. હો, શું દિમાગ છે તમારી પાસે? ફોન લાવ, મારો છે. જુઓ તો ખરા શું થયું. શું કરે છે તું આ બધું? આ શું કરી નાખ્યું ફોનમાં? હે? હા, મેસેજ જોવો ને ઉપર ડેબિટેડ બતાવતા નથી પૈસા. તને પાસવર્ડ ક્યાંથી ખબર પડી? પડી ગઈ ને? ત્યારે જ બદલી નાખું. બદલી નાખો ને, મારી પાસે તો પૈસા આવી ગયા છે. જોજે તો. મારે કામ છે, હું આવું. ચોર, બુચ્ચન પટ્ટી. રોનક, બોલો. હું શું કહું છું? હવે મને તો કેવી રીતે ખબર પડે કે તમે શું કહો છો? બોલી નાખો ત્યારે શું કહો છો? હા, મમ્મીને તમે વાત કરી કે નહીં? કઈ વાત? ભૂલી ગયા ને પાછું? હા, ઘરની વાત. મને એમ કે બીજું કઈ હશે વાત. ઘરની વાત કરવાની છે ને. હા, મને સમજ નથી પડતી કે કઈ રીતે સમજાવું, કારણ કે આદિ પણ છે ને ઘરની પાછળ પડ્યો છે એવું મને લાગે છે. લાગે છે નહીં, પડ્યા જ છે. કેમ કે દામિની છે ને વધારે પડતી જ કઈ ચાલાક છે. તમને ખબર છે, આ ઘરમાં આપણને એટલો ભાગ એને નથી દેવા દેવો. બધું એના નામે કરાવી લેવું છે. એવું થોડી ના ચાલતું હશે. હા, ઘર આપણા બેયના ભાગમાં આવે, પણ મારો વિચાર તો એવો જ છે કે ગમે તેમ કરીને ઘર આપણે આપણા નામ પર કરાવી લઈએ. મિલકતના તો ભાગ પડી ગયા, બાકી બધી જમીન ને તો આપણા ભાગમાં આવી ગઈ, પણ બચ્યું છે આ ઘર. અને આ ઘર છે ને મોકાનું છે. મને તો સમાચાર મળ્યા છે કે આપણી સોસાયટી રીડેવલપમેન્ટમાં જવાની છે. રીડેવલપમેન્ટ એટલે કોઈ બિલ્ડર આવશે ને આખી સોસાયટી લઈ લેશે અને અહીંયા હાઈ રાઈઝ મકાનો બનાવશે, એટલે ભાવ પણ સારા મળે. એવું? હા, તો છે ને મકાન તો તમારા નામે જ કરાવજો. હું એ જ તો વિચારું છું કે કરવું કેવી રીતે. શું કરવું કેવી રીતના? તમારે મમ્મીને કહેવાનું કે હું આ ઘરનો મોટો દીકરો છું અને પહેલો હક તો મોટા દીકરાને જ લાગે ને. અને આમ પણ મમ્મીને પણ સારી રીતના ખબર છે કે હું જોબ આદિના નામે કરી દઈશ તો દામિની મને કઈ સાચવવાની છે નહીં. એ પણ છે. હું છે ને મમ્મીને જ પટાવવાની કોશિશ કરું. મમ્મીને પ્રેમથી સમજાવીશ, ક્યારેક શાંતિથી મળે ને એટલે મમ્મીને કહીશ કે તમે મારી સાથે જ રહેજો અને આ ઘર પણ તમારા નામે જ છે એટલે કે મારા નામે કરી દેજો. ધીરે રહીને આદિને આ ઘરમાંથી કાઢવો પડશે ગમે તેમ કરીને. હમણાં છે ને આદિબહેન ના કાઢતો અને એવી કઈ વાત પણ ના કરતા, નહીંતર મમ્મીને છે ને ખબર પડી જશે. હમણાં નથી કહેતો, એક વખત ઘર આપણા નામ પર થઈ જાય ને પછી તો તમે શું, હું જ પહેલા કાઢી દઈશ હા ઘરની બહાર. જોઈએ ત્યારે. આમ પણ હા, દામિની છે નાની, પણ ખબર છે મને આમ ઓર્ડર કરી કરીને મારી પાસે કામ કરાવે. એના કરતા વધારે મને ગુસ્સો આદિ પર આવે છે. આદિ પણ તારી સામે ગમે તેમ બોલતો હતો ને, નાના મોટા નહીં, નાના મોટાનું ભાન ભૂલી જાય છે ક્યારેક ક્યારેક. હા, તો શું, બંને સરખા જ છે. મોટા ભાઈ છે, મોટા ભાભી છે, એવું તો એ બંનેમાંથી કોઈને મનમાં છે જ નહીં. આ દામિની નથી આવી ત્યાં સુધી તું જેનું બધું સાચવતી હતી ને, ત્યારે દામિની હતી કે મમ્મી કરતા હતા, પણ એને એ યાદ નથી રહ્યું. હવે દામિની આવીને એટલે એને એ સારી લાગવા માંડી. હવે ભાભી નથી ગમતા, હવે મોટા ભાઈ પણ નથી ગમતા. હા, હું બધું જોઉં છું અને મને બધી ખબર પડે છે, પણ બધાનો ટાઈમ આવે ને, અત્યારે એનો ટાઈમ ચાલે છે, પછી આપણો આવશે જ ને. અમે કોલેજમાં હતા ને તો હું મારી પોકેટ મનીમાંથી પણ એને પૈસા આપી દેતો હતો વાપરવા માટે. એને મૂવી જોવા જવું હોય ને તો હું મારા પ્રોગ્રામ કેન્સલ કરી દેતો હતો. પણ હવે ભાઈલો પ્રોપર્ટીની લાલચમાં બધું ભૂલી ગયો છે. હા, તો શું, પણ છે ને તમે ગમે એમ કરીને આ મકાન તો એના હાથમાં જવું જ ના જોઈએ, કહી દઉં છું તમને. પણ અને તારે કોઈ પણ સાથે વાત થાય ને તો યાદ રાખજે, મમ્મી સાથે કે પછી બીજા કોઈ પણ સાથે વાત થાય ને તો તારે એમ જ કહેવાનું કે અત્યારે રોનકને ધંધામાં બહુ મંદી ચાલે છે. એવું તો બિલકુલ ન કહેતી કે આપણે સારું છે. ભલે આપણે ઇન્કમમાં સારું જ છે, પણ બધાને એમ જ કહેવાનું કે બહુ નુકસાન ગયું છે, પૈસા બહુ રોકાયેલા છે, બજારમાં ફસાયેલા છે. એટલે શું થશે કે મમ્મીને દયા આવશે ને તો મમ્મી એમને આપણને આ મકાન આપી દેશે. ઠીક છે. હા, તમારું મગજ પણ મસ્ત ચાલે છે. સરસ, એવું જ કરીશ. અને સાંભળ, બનતા સુધી મમ્મી સામે કે બોલવું નહીં, ઝઘડો ખોટો ન કરવો. એટલે શું છે કે સારી વહુ થઈને રહેજે.
ઠીક છે આ દામિની જો મમ્મીને કેવી પટાવે છે મમ્મીની આગળ પાછળ ફરે મમ્મી માથું દુખે છે દબાવી આપું પગ દુખે છે દબાવી આપું એનું તો ક્યારેક હું ગળું દબાવી આપીશ એટલે દામિનીનું ઠીક છે તો હવેથી જોવો તમે હું મમ્મીની કેવી સેવા કરું છું એમને આગળ ના આપવું હોય ને તો પણ આપવું પડશે. ચલો એ બધી વાત પછી હવે હું ઓફિસ માટે નીકળું. ઠીક છે. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું ટિફિન કિચનમાં રેડી છે, લેતા જજો. એ જ નથી. બેટા શું બનાવે છે? શું ખાતી જશો? શું કીધું હતું તમે મને? દાળ ભાત શાક રોટલી કીધું હતું ને? તો શાક બનાવું છું. થોડી દહીંની તીખારી કરી નાખજે ને, કારણ કે મારાથી આ તીખું શાક ખવાતું નથી, એટલે જરી કમસી ચટણી નાખીને વઘારી નાખજે. એટલે તમે કહેવા શું માંગો છો કે હું રસોઈ સારી નથી બનાવતી એમ? હા તો શું કહે છે? રસોઈ સારી ન બનાવવાની ક્યાં વાત છે બેટા? અરે બધાને ઘરમાં તીખું ભાવે છે. અરે મારી એક માટે શાક મોડું બનાવવું એની કરતાં દહીંની તીખારી કરી દે તો મને તીખી નહીં લાગે. પણ એવું તો ના હોય ને કે અચાનક હું તીખું શાક બનાવવા લાગી હોય, અચાનક બધાને તીખું ભાવવા લાગ્યું હોય ને અચાનક તમે તીખું ના ખાઈ શકતા હોય. અરે મારું મોઢું આવી ગયું છે એટલે હું તને કહું છું, બીજું કંઈ જ નથી. શું કામ વાતનું વધેસર બનાવે છે? આ વધારાની લપ કરીએ ને એટલે જ આવું થાય. શું વધારાની લપ? હા શું વધારાની લપ કરી? ખાલી મેં તને એક દહીંની તીખારી બનાવવાનું કીધું. છોડ, મારે લમણા નથી લેવા, હું મારી જાતે જ બનાવી. ના ના, આજે તો વાત કરીએ આપણે. આ 3 મહિનાથી હું નોટિસ કરું છું તમે બધું જ કામ મારી પાસે કરાવો છો. આ તમારી મોટી વહુ, એને કેમ કઈ કાંઈ નથી ચિંતા? એને પણ ચીંધું જ છું હો. અને મને વારા તારા કરતા આવડતું જ નથી બેટા. મારી માટે તું એ ને એ પણ એ. કહેવાથી કઈ ના થઈ જાય. એના માટે છે ને બંનેને એક સરખા રાખવા પડે. अब ઘરના બધા ઢસડા હું કરું, તમારા કામ હું કરું, તમારા બંને દીકરાના કામ પણ કરવાના, બધું જ કામ મારે કરવાનું. અને તમારી મોટી વહુ, એને કઈ નહીં કરવાનું, એને બસ ફોન જ ઘુમાડ્યા કરવાનો. એવું નથી. હે ક્યાં ફોન ઘુમેડે છે? એ થોડું ઘણું કામ તો કરાવવા લાગે જ છે ને. તું રસોઈ કરે તો એ ઘરનું કામ કરે, એ ઘરનું કામ કરે તો તું રસોઈ કરે. વારા તારા ક્યાં કરવાની વાત છે? શું કામ તું વાતને વધારી રહી છે? મને એ નથી સમજ પડતી. વાત વધી ગઈ છે ને એટલે વધારવી પડે એમ છે. હવે બહુ થયું. ક્યારની ચૂપ હતી, સાંભળતી હતી બધું, પણ હવે છે ને હદ વટી ગઈ છે. તું શું બોલે છે એનું તને ભાન છે? અને પેલા તો તું કેટલા ઊંચા અવાજે બોલે છે એનું તને ભાન છે? બધી જ ભાન પડે છે મને, અને અત્યાર સુધી નહોતી પડતી, હવે સારી રીતે ભાન પડે છે મને. તું કોની સામે વાત કરે છે એ ભૂલી ગઈ છે બેટા? નહીં, યાદ છે મને. સાસુમાં સામે વાત કરું છું, જે મારી માં બનવાની કોશિશ તો કરે છે પણ માં બની નથી શકતા, કારણ કે માં માટે છે ને બંને દીકરા દીકરીઓ એમના જે સંતાન હોય ને એ બધા સરખા હોય. અરે સોસાયટીમાં બધા એમ કહે છે કે તમે વહુમાં વારો તારો નથી કરતા. અરે બંને વહુઓને સરખી રાખો છો. ખરેખર આ અમારે તમારી પાસેથી શીખવું જોઈએ. અને તું એમ કહે છે કે હું વારા તારા કરું છું. એ તો જે સહન કરતું હોય ને એને જ ખબર હોય. આ તો કેમ મને જ આવીને કહ્યું શાક રોટલી દાળ ભાત શાક બધું તો હું બનાવવાની જ હતી ને, તો પછી દહીંની તીખારી પણ મારે જ બનાવવાની. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ મારી. હું બનાવી નાખું છું ને દહીંની તીખારી. આમ કરીને તમે મને વાકમાં લેવાની કોશિશ ના કરો. હવે અત્યારે મેં બનાવવાની ના પાડી દીધી ને, એટલે જઈને તમે સીધા તમારા દીકરાને કહેશો કે જો તારી વહુ મને સાચવતી નથી, મને સરખી રીતે રાખતી નથી, ખાવાય નથી આપતી, એટલે હું જ વાકમાં આવીશ ને. જો દામિની, હું તને આમ કહીશ તોય તને ઊંધું લાગશે, આમ બોલીશ તોય ઊંધું લાગશે. તે નક્કી જ કરી લીધું છે કે મારી સાસુના મોઢામાંથી સારું નીકળે તો પણ ખરાબ અને ખરાબ નીકળે તો પણ ખરાબ. ખરાબ ને ખરાબ કહેવામાં છે ને કઈ વાંધો નથી, કહી દેવાય. અને જે જેવું હોય ને એવું તો કહી જ દેવું જોઈએ. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું ખરાબ છું? હા, સીધી એવી વાત છે ને. દામિની, તું શું બોલે છે એનું તને ભાન છે? અને તમે શું કરો છો? મારા ઉપર હાથ ઉપાડવા જઈ રહ્યા હતા ને? કઈ વાંધો નહીં, હવે બધી જ ખબર પડી ગઈ છે મને. તમને છે ને હું આ ઘરમાં ગમતી નથી, એટલે મને કાઢવાની કોશિશ કરો છો ને, પણ કઈ વાંધો નહીં, હું અને તમારો દીકરો બંને નોખા થઈ જશું. એવી કોઈ છોડો વાત મને. બહુ જોઈ લીધો તમારો ખોટો પ્રેમ. આ ખોટા છે ને લાગણીના નાટકો ના કરો મારી સામે. એવી કોઈ વાત નથી. ગુસ્સામાં હાથ ખાલી જો કેમ મારી જ સામે? મારી જ સામે કેમ હાથ ઉપાડ્યો? છે કોઈ જવાબ? નથી ને? આ બિહેવિયર તમારું કહી દે છે કે તમે કેટલો વારો તારો કરો છો. રેવા દો, મારે છે ને તમારું કંઈ નથી સાંભળવું. આ તમારા ખોટા લાગણી, આ તમે જે ખોટું ખોટું મને રાખવાની, મને સાચવવાની કોશિશ કરો છો ને, બધું તમારી પાસે રાખો. હા, તને ખોટું લાગે છે, અમારી લાગણી ખોટી લાગે છે, તારી પ્રત્યેનો પ્રેમ તને ખોટો લાગે છે.
હા લાગે છે. હું હનુમાનજી તો નથી નહીં તો તને બતાવત કે ના ના બેટા હું તને આટલો જ પ્રેમ કરું છું. તમારી પાસે રાખો આ બધું. અને એમ પણ ખાલી વહુઓમાં નહીં, દીકરાઓમાં પણ. દીકરાઓમાં તમે વારા તારા કરો છો. બસ દામિની, હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતી. મારી માટે મારા બે દીકરાઓ એક સરખા છે, હતા અને રહેશે. ઘરમાં ખોટી રીતે વાદ વિવાદ કરવાનું બંધ કરી દે છે. અને વાત રહી તીખારીની તો નથી ખાવી મારે. બનશે પણ નહીં.